હાય ગાઈઝ, કેમ છો બધા? વેલકમ ટુ અબ્રોડ ટોક. આજની મારી ગેસ્ટ છે મીરા રાયચુરા. મારા માટે આ ગેસ્ટ બહુ સ્પેશિયલ છે ગાઈઝ. હું તમને એનું ઇન્ટ્રોડક્શન મારા તરફથી આપીશ બિકોઝ મીરા મારી નીસ છે, મારી ભાણી છે અને મારા દિલના બહુ કરીબ છે. અને અમારો રિલેશન એક મામા ભાણી જેવો ક્યારે પણ રહ્યો જ નથી. ઓલવેઝ અમે લોકો ગ્રો અપ પણ થયા છે, તો હું એનો મોટો ભાઈ અને મારી નાની બહેન અમે એવી રીતે ગ્રો અપ થયા છે. સો આજનો મારો ટોપિક તમારા સાથે હશે કે કેવી રીતે એક અમેરિકન બોર્ન છોકરું આપણા ઇન્ડિયન કલ્ચરને અડોપ્ટ કરે છે, કે એની ડિફિકલ્ટીઝ શું છે, એનું પોઝિટિવ શું છે, આજે અમે ડિસ્કસ કરીશું તમારા સાથે. સો વેલકમ મીરા રાયચુરા. Hey guys, thank you guys for having me. થેન્ક યુ સો મચ મીરા. અને ફર્સ્ટ ઓફ ઓલ મને ખાસ કરીને તને થેન્ક યુ એટલે કેવું છે, ઇટ્સ બિકોઝ વી વોન્ટેડ ટુ નો વોટ્સ ગોઈંગ ઓન આઉટ ધેર. લાઈક ખબર છે ટિકટોકમાં કેવું હોય કે બ્રાન્ડ ટ્રેન્ડિંગ છે કે નહીં, વી વોન્ટ ટુ નો બિકોઝ વોટ્સ ગોઈંગ ઓન. બિકોઝ અત્યારે કેવું છે કે વી ડોન્ટ હેવ લાઈક આઈ બિલીવ વી હેવ જનરેશન ગેપ, બટ વી ફીલ લાઈક બિકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા થિંગ we don't have that kind of generation gap which we are sharing with our parents, right? Yeah. So I guess you are the perfect fit around us. And like Nick said, ભાણી એની પણ છે, ભાણી મારી પણ છે, એટલે but thank you for your time, and I hope this podcast gonna turn out very good. Yeah, thanks. તો મીરા, મારે તને સૌથી પહેલો ક્વેશ્ચન એ પૂછવો હતો, જસ્ટ ધ વે વી સ્ટાર્ટેડ, કે બિંગ લાઈક હું તને અમેરિકન કિડ કહીશ બિકોઝ યુ આર બોર્ન હિયર, ઓલ્ધો યુ આર સો દેશી, તારા જેટલી દેશી. Okay. I'm really very sorry to interrupt you over here. So guys who are watching, લોકો જે પણ સાંભળી રહ્યા છો, there is a phenomena, there is a term over here which is called ABCD. No offense, Meera. I'm sorry. None You're taken, not none like that. taken. But just wanted to give the heads up because બધા કહે ને કે ઇન્ડિયામાં પણ જાય ને તો કે પેલો તો ABCD હતો, કે સાલા પૂછે ABCD છે શું? ABCD for us is like American born confused desi. Again, no offense મારા cousins ને પણ please. સો Yeah, go સો હું તને એ પૂછી રહ્યો હતો કે બિંગ એન અમેરિકન કિડ ટુ ઇન્ડિયન પેરેન્ટ્સ, આઈ નો કે તું દેશી છે, તે બહુ બધા દેશી તરીકા તું હજી પણ તારા ડે ટુ ડે લાઈફમાં યુઝ કરે છે, બટ બિંગ એન અમેરિકન કિડ તને કેટલું લાઈફમાં લાઈક ચેલેન્જીસ તું શું ફેસ કરે છે બિંગ ઇન લાઈક સ્કૂલ, કે તારે અમેરિકાની જેમ લાઈક અમેરિકન લોકોની જેમ રહેવું પડે છે? ઘરે હોય તો આઈ નો યોર પેરેન્ટ્સ કે ભાઈ મારી બેનને મારા જીજાજી કેટલા દેશી છે, તો હાઉ ડુ યુ ટેકલ દેટ સિચ્યુએશન? સો આજના દિવસોમાં કેવું છે કે સ્કૂલમાં તમારો ગોલ હોય કે બ્લેન્ડ ઇન, તમે બ્લેન્ડ ઇન થશો તો કોઈ તમને જજ નહીં કરે. એકલું જ્યારે નાની હતી ત્યારે મારું એ જ ગોલ હતું કે મારે બ્લેન્ડ ઇન થોટ મારે ડિફરન્ટ નહીં બનવું, મારું સોશિયલ સ્ટેટસ બનાવવું છે. સો હું બધા સાથે ક્લોઝ રહી શકું, ઓલ ટાઈપ્સ ઓફ ફ્રેન્ડ્સ બનાવી શકું, મારું એ જ ગોલ હતું. મારું ઓલવેઝ એ ફિયર હતું કે ઓકે દે આર જજિંગ મી, દે ટોકિંગ અબાઉટ મી બિહાઇન્ડ માય બેક, ઓલ ધીસ સ્ટફ. સો મારું એ ઇશ્યુ હતું જે ઓવર ટાઈમ લર્ન કર્યું કે હું બેક ઇન ધ ડે 4th ગ્રેડમાં પોપ્યુલર કિડ્સને બહુ મારું ગોલ હતું કે આઈ વોન્ટ ટુ બી વન ઓફ ધેમ. તો મેં મારી જાતને લિટરલી 360 હું એ રીતનું એક્ટ જ નથી કરતી ઘરમાં. હું ઘર આવું ટોટલી ડિફરન્ટ પર્સન, સ્કૂલે ટોટલી ડિફરન્ટ પર્સન, હજી એવું છે પણ નોટ એઝ મચ. સો આફ્ટર દેટ યર મેં રિયલાઇઝ કર્યું કે આ વર્થ ઇટ નથી આ બધા ફ્રેન્ડો રાખીને, બિકોઝ નાવ ઈચ કિડ્સ બેડ ઇન્ફ્લુઅન્સ છે. લાઈક મારા માટે બેડ ઇન્ફ્લુઅન્સ છે, મારે જે ટાઈપના ફ્રેન્ડ્સ જોતા હતા એ ટાઈપના ફ્રેન્ડ્સ છે જ નહીં. સો પછી મારું મિડલ સ્કૂલમાં ટ્રાન્ઝિશન થયું. પછી મિડલ સ્કૂલમાં આઈ સ્ટાર્ટેડ મેકિંગ મોર ઇન્ડિયન ફ્રેન્ડ્સ બીજા સ્કૂલ્સમાંથી, કેમ કે હું મારા સ્કૂલમાં અત્યાર સુધી હું એક જ ઇન્ડિયન હતી. સો મારા માટે જ હતું કે ઓહ લાઈક હું ઓડ બોલ આઉટ છું. Okay, so can I pause you for a second? Yeah. It's a very interesting question, and second way માં એવી રીતે લઈએ તો થોડો controversial question પણ છે. Yeah. It's like તે હમણાં કીધું કે મેં પછી મિડ ગ્રેડમાં ઇન્ડિયન ફ્રેન્ડ્સ બનાવ્યા અને ઓલ દેટ સ્ટફ. Yeah. I mean, if you're comfortable, can I ask you a question regarding કે એ ટાઈમ પર did you face any identity crisis or something like that? Did you face like that way something?
નોટ રિયલી બીકોઝ ઘરે હું લાઈક ફૂલ ગુજરાતી જ એક્ટ કરતી હતી મને એ વધારે ગમતું હતું એટલે મને અમેરિકન બનાવવાનું એવું નતું કે આઈ વોન્ટ ટુ બી અમેરિકન આઈ વોન્ટ ટુ બી મને એવું ક્યારેય ફીલ નથી થયું પણ મને એ જ નહોતું ખબર પડતી કે હું અમેરિકન લાઈફ અને ઇન્ડિયન લાઈફને બેલેન્સ કેવી રીતે કરું એનાથી મને એક બહુ ફની સ્ટોરી યાદ આવી છે અબાઉટ મીરા કે હું જ્યારે દીદીને સાથે રહેતો હતો મારા ઇનિશિયલ ડેઝમાં તો મીરા એક દિવસ સ્કૂલમાંથી આવી મિડલ સ્કૂલમાં હતી બહુ સેડ આવેલી ઘરે અને પછી ઓફકોર્સ તો દીદીને એને ટેન્શન આવ્યું તો હું પણ બેઠો હતો તો દીદી પૂછે કે કેમ એટલી સેડ છે મીરા તો કે મમ્મા આપણે હેવનમાં નહીં જઈ શકીએ તો દીદી કે કેમ એવું તો શું થઈ ગયું કે આપણે હેવનમાં નહીં જઈ શકીએ તો મીરા કે બિકોઝ મારી ફ્રેન્ડે એવું કીધું કે તું જીસસમાં નથી માનતી ને એટલે તું હેવનમાં નહીં જાય એટલે સેડ હતી અત્યારે સ્ટોરી યાદ કરીને મને કેટલું હસે Yeah, but I mean, the reason why I asked you that question is because even મેં મારા ફેમિલીઝમાં અને મારા કઝિન્સમાં ને એ બધામાં એ જોયું છે કે ભાઈ you are typical Gujarati in your house and you go outside, you meet your friends અને પછી એ લોકોનું કલ્ચર અલગ સરપ્રાઈઝ થઈ જાવ ખબર મેં એને જોઈ છે ઘરે આપણા જેવી સેમ દેશી બહારે જાય તો શું સ્વિચ ઓન થઈ જાય ખબર નહીં પડતી લાઈક આઈ ડોન્ટ નો ધીસ ગર્લ મારા ફ્રેન્ડ્સે પણ નોટિસ કર્યું છે કે ઓ માય ગોડ એક દિવસ આપણે વર્ડ પાકિસ્તાન બોલવાનું હતું ક્લાસમાં તો એ લોકો પાકિસ્તાન લાઈક એ રીતે બોલ તો હું રિયલ રીતે બોલું તો બધા આમ જ ડાયરેક્ટ હું કહું ગાયસ પાકિસ્તાન આમ જ આમ 360 આમ જ હું કહું સોરી ગાયસ હું પાકિસ્તાન કરવા માંડું ઇવન એ લોકો પણ શોક થઈ ગયા કે તારું એક્સેન્ટ ચેન્જ થઈ ગયું લાઈક મારું અમેરિકન એક્સેન્ટ જુદું છે અને મારું લાઈક ગુજરાતી એક્સેન્ટ જુદું છે પછી હું હિન્દી બોલવા જાઉં તો કંઈક અલગ જ થવા માંડે છે એકદમ જીબ્રિશ નીકળી જાય છે ના નેવર માઇન્ડ આવું થઈ જાય so Meera, just for a curiosity, what's going on? Like શું ચાલી રહ્યું છે અત્યારે? સો અત્યારે મારું કાઇન્ડ ઓફ લાઈફનું ફિયર પીરિયડ ચાલી રહ્યું છે કે આઈ નીડ ટુ ગો ટુ કોલેજ સો અત્યારમાં હું કેવું છે કે 360 લાઈક ઓલ ધ ટાઈમ 24/7 હું કંઈક ને કંઈક ગોતતી હોય કે હું આ કરી લઉં હું આમ સર્ટિફિકેશન લઈ લઉં મેં મારું આખું સમર લિટરલી ભરી કાઢ્યું કેમ કે એક ફિયરના લીધે કે મને કોલેજમાં નહીં જવા મળે યાર આપણે નાના હતા ત્યારે કેટલા એક્સાઇટેડ હતા કે સમર વેકેશન આવે છે યાર આપણે મજા કરીશું આ કરીશું મેં આનું સમર વેકેશનનું મેં સ્કેડ્યુલ જોયું તો વર્જિના ટેકમાં જવાની છે રિસર્ચ કરવા તો કેમ કે એને સારી કોલેજ મળે પછી એ EMTનું પેલું વોલેન્ટિયરિંગ કરવા જવાનું છે ફાયર ડિપાર્ટમેન્ટ માટે અને એટલી બધી વસ્તુઓ કરવાની છે મને એવું લાગે તું એન્જોય ક્યારે કરી લઈશ લાઈક ધીસ ઇઝ ધી ઓનલી ટાઈમ આઈ નો મેન મને અમુક વાર આઈ મીન ઇન અ ગુડ વે કે ભાઈ અમુક વાર આઈ ફીલ બેડ કે ભાઈ કેમ રિયલ ટચ નહીં રહે ફ્રેન્ડ્સ જે આપણે મળીએ છીએ મેમરીઝ બનાવીએ છીએ બટ એટ સમ પોઈન્ટ આપણું આ કલ્ચર ને આપણો જે આ ટાઈમ છે ને નિક એ શેપ જ એવો થઈ રહ્યો છે એટલે પછી એવું થાય કે યાર નહીં કરે તો પાછળ રહી જશે અને અગેન આઈ એમ બ્લેમિંગ સોસાયટી બિકોઝ અરે મમ્મીને પ્રેશર આવે પપ્પાને પ્રેશર આવે દેટ્સ અ હોલ ડિફરન્ટ યાર પહેલાની છોકરીને તો જો યાર કેટલી સારી કોલેજ મળી હું તો એ ડિફેન્સ કરી શકું કે મારા પેરેન્ટ્સે કીધું કે એઝ લોંગ એઝ તું કોલેજ જા તું કાંઈ પણ બિઝનેસ મેડિકલ કાંઈ પણ કર કે એ કાંઈ પ્રેશર એ લોકો આપતા મને જાત અંદરથી જ આવે છે એ પ્રેશર કે ઓ માય ગોડ કેમ કે હું જ્યારની ગવર્નર સ્કૂલમાં જમી ત્યારે મારું આખું એન્વાયરમેન્ટ એ તરીકે સરાઉન્ડ થયું છે એટલે મને એવું લાગે કે હું ગવર્નર સ્કૂલમાં ના જતી હોત તો હું એ ટાઈપની પર્સન ના હોત યા સો વોટ ઇફ તને સિનેરિયોમાં મૂકીએ અમે લોકો કે જેવું અમારું અમે વાત કરતા યુ હેવ સીન અસ ટોકિંગ લોટ ઓફ સ્ટુપિડ થિંગ્સ અરાઉન્ડ યુ તો તું એ લેટ્સ પુટ યુ ઇન આર સિચ્યુએશન ઇન સિનેરિયો કે અમે અમારી મેમરીઝ શેર કરી કે ભાઈ અમે કોલેજ ટાઈમ પર આ કરતા હતા સો વોટ ઇફ યુ આર એક્ઝેક્ટલી ધેર ઇન આર શૂઝ વિલ યુ ફીલ બોર્ડ ઓર વોટ એક્ઝેક્ટલી વિલ યુ થિંક અબાઉટ મારી પાસે એ ટાઈપનું ફ્રેન્ડ ગ્રુપ છે એકચ્યુઅલી સો મારી પાસે બે ટાઈપનું ફ્રેન્ડ ગ્રુપ છે એક એકેડેમિક વેપન ફ્રેન્ડ ગ્રુપ છે અને એક what did you exactly call academic weapons so Gen Z's bro so અમારી વાત કેવી હોય કે ઓ માય ગોડ લાઈક અમારું સાયન્સ ફેર આવવાનું છે કેટલું એક્સાઇટમેન્ટ છે લાઈક આ તે કરવા મળશે સ્કોલરશિપ મળશે એક ઈ ટાઈપનું ફ્રેન્ડ ગ્રુપ છે અને એમાં એ ફન મળે એ એવું નથી કે ઓ દે આર ધ નર્ડ્સ એ ટાઈપનું છે નહીં પછી મારું બીજું ફ્રેન્ડ ગ્રુપ છે કે ઓ માય ગોડ ગાઈઝ we're going to prom we're gonna get this date that date which we will both will be there in the suits exactly Eagle is on foot સાથે bodyguarding yeah Eagle is on foot
હા Yeah. પછી ઈ ફ્રેન્ડ ગ્રુપની બધી મમ્મીઓ પણ એવી જ છે કે બેક લાઈક ઇન their days they were the party people they were all the like they were doing the high school things. No, I've seen your mom. So અમુક વસ્તુ તારે આજે ફ્રી જોલી નેચર છે તારા મોમમાંથી પણ આવે ને ડેડમાંથી પણ આવ્યો છે. આઈ ટોટલી અન્ડરસ્ટેન્ડ. ઓકે, હવે ધ ક્વેશ્ચન ઓફ ધ યર ગાઈસ. મારે બધા જ એબીસીડીઓને આ ચેર પર બેસાડીને પૂછવું છે ક્વેશ્ચન. અગેન ડોન્ટ ટેક મી રોંગ. હાઈ સ્કૂલ મ્યુઝિકલ 3 જોઈ છે? Yeah. પછી રિસેસ કાર્ટૂન જોયું હતું? લાઈક દેટ અમેરિકન કાર્ટૂન વિચ રિસેસ છે. પછી then Like basically American high school ઉપર American based high school Uh-huh. order. Yeah. Have you seen that, right? Yeah. Is that American high school like the same which they are showing? Not at all. ના. Because મારો એક જ જીવ વળી ગયો સર મેં અહીંયા હાઈ સ્કૂલ ના કરી the way they were doing it. It હાઈ સ્કૂલ શું છે? ઇટ ઇઝ કાઇન્ડ ઓફ લાઈક દેટ. મેં હાઈ સ્કૂલ 2 વર્ષ અહીંયા કરી છે તો મને થોડી કેમ કે હું ઇન્ડિયાથી જસ્ટ આવેલો. હવે આણે તો બોર્ન થઈ ત્યારથી કર્યું જ છે અહીંયા. પણ હું ઇન્ડિયાથી આવ્યો તો મને તો એ જ ફિલિંગ આવતી હતી. હાઈ સ્કૂલ મ્યુઝિકલ પેલું જોયેલું હોય ને કે ભાઈ બધા લોકરોમાં બધું મૂકે છે ને એવો માહોલ છે ને એ બધું મને તો એવું લાગેલું. તો તારો સ્પાઈડરમેનમાં પણ કેવું બતાવે આમ સો ફેસિનેટિંગ. આઈ થિંક સો લાઈક જ્યારનું કોવિડ થયું ત્યારનું બધું બદલી ગયું. લાઈક એકચ્યુઅલ ટ્રુ હાઈ સ્કૂલ એક્સપિરિયન્સ મળતું ને પહેલાં કેવું હતું કે તમે તમારા લોકર પર જાઓ, આ 2-3 લોકો સાથે વાત કરો, ગોસિપ કરો, એ ટાઈપનું હવે બહુ રહ્યું નથી એમ. ઓકે. અને મને પણ એ એક્સપિરિયન્સ મળતું નથી બિકોઝ હું ફર્સ્ટ હાફ ધ ડે હું હોતી જ નથી સ્કૂલે. બટ હાઉ મચ પર્સન્ટેજ ઇઝ ટ્રુ કે જેમાં એમાં બતાવે છે કે કેટલું સાચું છે એ મૂવીઝમાં બતાવે? 80% તો ટ્રુ હશે બિકોઝ અત્યારમાં હાઈ સ્કૂલનું શું હોય, ગેટ અ બોયફ્રેન્ડ, હા. ડોન્ટ કેર અબાઉટ યોર ક્લાસીસ, અને પછી તમે જ્યારે સિનિયર યર થાવ ત્યારે ઓકે મારે હવે ક્યાંક એડમિશન લેવું પડશે. મોસ્ટ પીપલનું એવું હોય. So getting a boyfriend is a peer pressure for you guys? નોટ ફોર મી No, not for you. I'm talking બટ about ફોર the મોસ્ટ પીપલ. most યા people. યા Wow. See, that's why I'm so proud of her. ડેફિનેટલી. પણ એ તો સ્કેન થાય ને, એના પાસે જો કોઈ પણ બોયફ્રેન્ડ આવે તો પહેલા બધા પાસેથી સ્કેન થઈને આગળ જાય. આજકાલના છોકરાઓનું ખબર નહીં ભાઈ તને. ના એવું નહીં. બટ યા આપણે હતા તો આપણે કઈ કોઈને સ્કેન કરવા બોલાવતા હતા કે ભાઈ ગર્લફ્રેન્ડ છે મારી સ્કેન કરો. આપણે લોકો થોડા ગિલિન્ડર હતા. એક્ઝેક્ટલી. ના બટ મારે એટલે જ આ ક્વેશ્ચન પૂછ્યો હતો કેમ કે લોકો બહુ જ ઇન્સ્પાયર થઈ જાય છે જનરલી વેસ્ટર્ન કલ્ચરને જોઈને અને હાઈ સ્કૂલ ફિનોમિના જોઈને, ધ પરફેક્ટ અમેરિકન ડ્રીમ જોઈને કે ભાઈ ઓકે હાઈ સ્કૂલ છે, લેટ્સ ડુ ધ પ્રોજેક્ટ એક્સ જેવું, કોઈના ઘરે પાર્ટી કરો, ઓપન હાઉસ પાર્ટી, કોઈ પણ આવી ગયું રસ્તામાંથી સીધા અંદર ઘૂસી ગયા. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો વોટ એક્ઝેક્ટલી ધીસ હોલ સિનેરિયો ઇઝ. એ ઓપન હાઉસ પાર્ટી થાય છે પણ હું એમાં પ્રેઝન્ટ નથી. ઓકે. યા એ એક બહુ સર્ટન ગ્રુપ ઓફ But કિડ્સ માટે છે. there is યા people around. યા There are people around. there are people like that. યા Wow. મારો તને એ સવાલ હતો મીરા કે કનેક્ટિંગ વિથ યોર ગ્રેન્ડ પેરેન્ટ્સ, હાઉ લાઈક તારા ગ્રેન્ડ પેરેન્ટ્સ તારાથી દૂર રહે છે રાઈટ? Yeah. હાઉ ડુ યુ સ્ટીલ મેનેજ ટુ બી ઇન ટચ વિથ ધેમ એન્ડ સ્ટીલ બી ધ ફેવરેટ ગ્રેન્ડ ચાઇલ્ડ? હાઉ ડુ મેનેજ ટુ ડુ ધેટ? શી ઇઝ ધ દિલ્હી વાત કીધી ને તે. Oh yeah. તેમાં એક એક્ઝામ્પલ છે. સો મારી બેસ્ટ ફ્રેન્ડના ઘરે હું ક્યારે પણ જતી ને લાઈક મિડલ સ્કૂલ ડેઝમાં ત્યારે એના ગ્રેન્ડ પેરેન્ટ્સ ત્યાં હોય, અમારા માટે કુકીઝ બનાવે અને અમારા માટે ફ્રૂટ હોય. એવરી સિંગલ ટાઈમ એ લોકો હોય, પેરેન્ટ્સ હોય કે ના હોય એ લોકો તો હોય. તો મને બહુ બધી વખત એવું ફીલ થતું હતું કે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ ક્યાં છે? પછી લોકો નીકળે તો હિયર્સ $10, હું તને $15 આપું, તું તાર જે વાપરવું હોય એ વાપર. એમાં મને એ ક્યારેય બહુ ફિલિંગ મળી નથી કેમ કે મારે કેવું વોટ્સઅપ કોલ એટલું જ છે અને એમાં એ ટાઈમ મળે તો હું સ્કૂલે હોય ત્યારે તો ના થાય, એક રાતના ટાઈમે જ થાય. So you mean to say કે કોઈ physical touch નહોતો યા in that way કે ભાઈ. So do you feel like I mean in general આમ પૂછું છું કે generation like you, generation like us મોટા ઘરે હોવા જોઈએ? યા બિકોઝ લાઈક મારું ફેમિલી શું છે, યુ ગાઈસ, મોમ, ડેડ અને મારા અમુક બીજા જે મામા છે એ, દેટ્સ માય ફેમિલી. મને બિગ લાઈક આઈ ગોટ 10 કઝિન્સ, એ બધા આવે છે કરે. એ એક્સપિરિયન્સ મને ક્યારેય મળ્યું નથી. અને હું જ્યારે એક્સપિરિયન્સમાં જાઉં ને ત્યારે મને એવું થાય કે હું શું કરી લઉં, લાઈક આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ માય સેલ્ફ. હું કહું માય ગોડ, લાઈક થોડીક સોશિયલ એન્ઝાયટી થઈ જાય. યા સો અગેન આપણે ગ્રેન્ડ પેરેન્ટ્સ વાળા ક્વેશ્ચન પર વધારે ડિટેલમાં જશું કે જ્યારે તું તારા ગ્રેન્ડ પેરેન્ટ્સને મળે છે વિચ ઇઝ લાઈક વન્સ ઇન 2-3 years, તો તને કેવું લાઈક તને લાગે કે યુ શુડ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય લાઈક આઈ શુડ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ અને એ લોકોને હું અહીંયા બોલાવી લઉં
તો તને કેવું આમ તને ગમે કે તું લાઈક કેમ કે મેં અમેરિકન કિડ્સને જોયું છે, મારા પણ અમેરિકન ફ્રેન્ડ્સ હોતા હતા, દે આર નોટ સો કનેક્ટેડ વિથ ધર ગ્રેન્ડ પેરેન્ટ્સ. એના માટે એવું છે કે કામ હોય તો યા ગ્રેન્ડ પેરેન્ટ્સ ને પછી દે આર નોટ સો કનેક્ટેડ. સો સો ઇટ્સ સેમ એઝ વોટ આઈ આસ્ડ, કે એને થોડું ઇલેબરેટ કરીને કીધું કે ભાઈ ઘરમાં ગ્રેન્ડ પેરેન્ટ્સ કે મોટા લોકો હોવા જ જરૂરી છે, અને હોય તને કે તમને લોકોને તો ગમે. દેટ્સ વોટ Yeah. હી ઇઝ આસ્કિંગ. ઘરમાં આઈ ડોન્ટ નો એમાં થોડું ગ્રે એરિયા હજુ, પણ એ બોન્ડ વધારવાનું યા ડેફિનેટલી, બીકોઝ મારા માટે શું છે, એવરી 2-3 days 1 hour ફોન કોલમાં તમે કેટલું બોન્ડ કરી શકો. True. અને પ્લસ એ લોકોની એજ, Yeah. એટલે એ લોકોને શું હોય, ઓ મને આ થાય છે, મને તે થાય છે, બહુ બોન્ડિંગનું ચાન્સ જ નથી હોતું. let me tell you, Meera is a kid where આ ખબર છે કે ટેરિટરી માર્કડ હોય કે હું મારા ટેરિટરીમાં ખુશ છું, અગર કોઈ આવે ને તો એને બહુ આમ પેલું થઈ જાય, અનકમ્ફર્ટેબલ જાય કે મારા ટેરિટરીમાં કોઈ ના આવે. હા, હું દૂરથી હું તારી ફ્રેન્ડ છું ને તો તારા સાથે ક્લોઝ છું, બટ યુ ડોન્ટ ગેટ કમ્ફર્ટેબલ ઇન માય ટેરિટરી. એટલે આ એનો જવાબ. અચ્છા, સિક્યોર્ડ છે. સિક્યોર્ડ છે. કોઈ પણ લિટરલી તું એના રૂમમાં જઈને તું એના બેડ પર પણ નવી રીતે આડો પડીશ ને વાત કરતા કરતા, એને નહીં ગમે, બીકોઝ એની ટેરિટરી છે. હા, તું મારા રૂમમાં આવ, તું વાત કર ને 2 મિનિટમાં નીકળ. હોય છે બહુ બધા હોય છે. અને વિચ ઇઝ હા, મારો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ લીડિંગ ટુવર્ડ્સ દેટ કે બીંગ અ સિંગલ ચાઇલ્ડ, ડુ યુ એવર થિંક કે તારો કોઈ સિબલિંગ હોત તો તને તારા માટે વધારે એડવાન્ટેજ હોત? તને એવું લાગે ક્યારે? That's an interesting યા question. હું નાની હતી ત્યારે નહીં, પણ હવે મને બહુ જ આમ એવું થાય કે મારે એ વસ્તુ એન્જોય નહીં થતી, બીકોઝ એવર સિન્સ યુ મૂવડ આઉટ, હવે હું બોર્ડ જ થાઉં છું ઘરમાં. સો એવું થાય કે ઓકે, મોમ એન્ડ ડેડ આર આઉટ ઇટિંગ ડિનર, હવે હું શું કરું? ફોન જોઉં, પણ કેટલા કલાક ફોન જોઉં? કોઈક કંપની આઈ વોન્ટેડ અ ડોગ, પણ એ મારા માટે વર્કઆઉટ ના થયું. I know. એ આખી અલગ સ્ટોરી છે. ના, બટ આઈ મીન સિબલિંગ હોવા, અને ડોન્ટ યુ થિંક કે સિબલિંગ ઓર હાઉ ડુ આઈ પુટ ધીસ વે, કે હું ને નિક ફ્રેન્ડ છે, રાઈટ? સો આઈ કન્સિડર હિમ લાઈક મોર એઝ અ બ્રધર દેન અ ફ્રેન્ડ, રાઈટ? યા So, do you think that generation like you and groups like you who are born over here can make that kind of bond like the way we share? Or any other person, like પપ્પાની ફ્રેન્ડશીપ આપણે જોતા હોય તો કે મારો ભાઈ છે, નાનો છે, નાનપણનો છે, એવી રીતે, તો એ જે ફ્રેન્ડશીપ, એવી ફ્રેન્ડશીપ છે, એવી તને લાગે છે કે સસ્ટેન થાય? યા પણ મારા માટે કેવું છે, એ ઇન્ડિયન ફ્રેન્ડશિપ્સમાં મને વધારે દેખાય છે, બીકોઝ લાઈક તમે વાત કરો તો તમે અમુક વસ્તુ રિલેટ કરી શકો. હવે હું મારી અમેરિકન ફ્રેન્ડ હોય તો હું એને કહી ના શકું કે મમ્માએ શાક બનાવ્યું, મજા ના આવી, એવું બધી હું વાત ના કરી શકું. So true. કોઈ ઇન્ડિયન સામે હોય તો એને જ કહી શકે કે લાઈક મારી મોમનો રૂલ છે, તારી મોમનો રૂલ છે, તો કે પણ અમેરિકન ફ્રેન્ડનું કેવું હોય કે ના, મોમે કીધું કે 12 વાગે ઘર આવજે, મારી મોમે કીધું 10 વાગે આવી જવાનું છે, એટલે ઈ બેરિયર પડે થોડુંક. True. Does your American friends feel કે તારી મમ્મા, લાઈક આપણે ઇન્ડિયન મોમ્સ જે હોય આપણા પોતાના છોકરા માટે, સ્પેશિયલી સિંગલ ચાઇલ્ડ, એટલા પ્રોટેક્ટિવ હોય ને એટલા કેરિંગ હોય, તો તારા અમેરિકન ફ્રેન્ડ્સને ક્યારે પ્રોબ્લેમ થઈ જાય એવી રીતે કે લાઈક વાય ઇઝ યોર મોમ સો લાઈક ઓલ ઓવર યુ ને? ના, મેં મમ્માને એ રીતે ટ્રેન કર્યું છે કે યુ કેન ટ્રસ્ટ મી, એટલે મેં પહેલેથી જ એવું ડિસાઇડ કર્યું કે ઓકે, હું એવું રેડ ફ્લેગ ટાઈપ કંઈ કરીશ નહીં, અને કરવાની હોય તો પછી થોડુંક અંડર કવર, પણ એવું કંઈ ચાન્સ જ નથી મળ્યો એમ. એક્સપોઝર એવું નહીં કે પોસ્ટ નહીં કરી દેવાનું સોશિયલ મીડિયા પર, યુ હેવ ટુ કીપ દેટ બેરિયર. હું ટ્રસ્ટ રાખું છું, એટલે પછી કેવું કે એક વખત જ એનો ફોન આવે, 3-4 વખત નથી ફોન. મમ્માનો ફોન તો ચલો એક વખત પણ મેં નોટિસ કર્યું છે કે લાઈક ઇફ યુ ગો આઉટ સમવેર, તું બહાર જાય તો તારી મમ્મા તને કે ક્યાં છે, ક્યારે આવવાની છે ઘરે, તો સમટાઈમ્સ એ અમેરિકન ફ્રેન્ડ્સ હોય, લાઈક હું જ્યારે હેંગઆઉટ કરતો ત્યારે તારી મમ્મા મને ફોન કરતી હતી, ત્યારે હું જોબ કરતો હતો, કેટલા વાગે આવવાનો ઘરે, વાય યુ સ્ટીલ નોટ હોમ, બીકોઝ શી કેર્સ, રાઈટ? શી કેર્સ અબાઉટ મી. સો દેટ ટાઈમ માય અમેરિકન ફ્રેન્ડ્સ ડિડન્ટ લાઈક ઇટ કે હુ ઇઝ શી, વાય શી કોલિંગ યુ સો મચ, કે ભાઈ હું કહું ને મારી સિસ્ટર, તો વાય ડઝ શી કેર, યુ આર આઉટસાઇડ. તો લાઈક અહીંયાના લોકો તને ખબર ને આખા અલગ જ હોય. તો એવા તારા ફ્રેન્ડ્સને ક્યારે એવું થયું છે?
થયું છે યા એસ્પેશિયલી જ્યારે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરવાનું થયું હતું ત્યારે સોશિયલ મીડિયા ટાઈમે બહુ જ ઈ થતો હતો કે ઓકે કે તારી મોમ કેમ અલાઉ નહીં કરતી, તારી મોમ કેમ ફોન નહીં લઈ આપતી, એ ટાઈપનું એમ. એટલે અમુક વખત થતું હતું કે કેમ આવું કેમ છે એમ, કે મારે આટલું કન્વિન્સિંગ કેમ કરવું પડે, મારે આટલું બગિંગ કેમ કરવું પડે છે એમ. તે ડિફરન્સ પડે. And also, adding to this, I just want to know the psychology of an average high school kid. કે ઇન્ડિયન હાઈ સ્કૂલ કિડ જે ઇન્ડિયન બેઝિક હોય છે ઓરિજિન. આપણી આડી એવરેજ નહીં લે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એકેડેમિક નહીં રે, એકેડેમિક નહીં ઇન જનરલ, આઈ નો. ઓકે, સો બહુ નોટિસ કર્યું છે બેઝડ ઓન ધી એક્સપિરિયન્સ કે એમ્બેરેસમેન્ટ યા પેરેન્ટ્સ અરાઉન્ડ, એનીવન હુ ઇઝ નોઈંગ યુ ફ્રોમ યોર રૂટ્સ, કે કોઈ આજુબાજુ આવી જાય ને તો આમ ઓકે આઈ ડોન્ટ વોન્ટ ટુ મીટ યુ, Yeah. mom you can't come over here. એ કેમ થાય? Yeah. Why? એ જ ફિયર ઓફ જજમેન્ટ. લાઈક મેં પહેલાં કેવું વાત કરી હતી કે યુ વોન્ટ ટુ બ્લેન્ડ ઇન, કે અમારા પેરેન્ટ્સનું કેવું હોય કે અમે બહાર જ જઈએ તો એવું નહીં કે આમ ટીપ ટોપ મસ્ત થઈને મારે ગ્રોસરી શોપિંગ કરવા માટે ના જવાનું હોય. મારું કેવું આ સ્કૂલનું ન્યા છે, આ પર્સન ન્યા કામ કરશે, આમ ને તે મારે એ મારું સ્ટેટસ મેન્ટેન કરવાનું બહુ જ પિયર પ્રેશરમાં. લાઈક ઓકે યુ ડોન્ટ વોન્ટ ટુ બી ડાઉન ધેર, યુ વોન્ટ ટુ સ્ટે અપ ધેર સોશિયલી. લાઈક ફેમસ પેલા કિડ્સ ના હોય, પોપ્યુલર કિડ્સ એમ. અરે એકવાર તો મેલ ચેક કરવાનું કીધું ઘરેથી, કીધું કે મીરા મેલ ચેક કરી આવો, તો બિચારી ના બોલે મને, કેમ કે ત્યારે મારો પગ તૂટેલો હતો. મીરા મેલ ચેક કર્યો કે શું આવ્યું હશે, તો શી લિટરલી વેન્ટ એક ઉપર ગઈ, એને કપડાં ચેન્જ કર્યા છે, કેમ કે ઘરના કપડાં પહેરેલા, તો બહારના કપડાં પહેરે, મેલ ચેક કરીને પાછી અંદર આવીને પાછા કપડાં બદલ્યા. કે મારે પેલી સામેવાળા ઘરમાં પેલી મારી સ્કૂલની છોકરી રહે છે, મને જોઈ જાય તો એવા કપડામાં. ઓકે, હવે કહી શકું છું કે એને મને ના કીધું કે 80% સાચું છે જે હાઈસ્કૂલ ને મ્યુઝિકલ ને બધામાં હોય છે. આઈ કેન ફીલ ધેટ એનર્જી. સોરી ટુ રિવીલ ઓલ યોર સિક્રેટ. ઓકે, સો જે સ્ટેટસ કીધું, નીડ ટુ મેન્ટેન ધ સ્ટેટસ. સો લેટ મી જસ્ટ ગીવ યુ એન ઇનસાઇટ. અમારા લોકો માટે શું હતું હતું કે આ એરિયામાંથી નથી જવું, અહીંયા છે ને મારા પપ્પાના ફ્રેન્ડ રહે છે, ગર્લફ્રેન્ડને બેસાડીને અહીંયાથી તો જવાશે નહીં કેમ કે જોઈ જશે, આવી રીતે. પછી આ એરિયામાં અહીંયા ખાવા નથી જવાનું કેમ કે આપણા ફ્રેન્ડ્સમાં ખબર હોય કે લેંગ્વેજ આપણી બહુ સ્ટ્રોંગ હોય, એટલે કે કોઈને ખબર પડી જાય તો આમ તેમ. પણ ખબર નહીં, અમને લોકોને એક પોઈન્ટ પર લાઈક ઓટોમેટિકલી આઈ એમ અગેન ડિફરન્શિએટ એવી રીતે કરીને એક મોટો બેરિયર નથી મૂકતો કે અમે લોકો અને તમે લોકો, but obviously culture difference, that's why there was a point, I am strongly believing in, પણ એ જ વસ્તુ થઈ હશે કે there was a time કે જ્યારે અમારા શરમ જ જતી રહી હતી કે કશે પણ ઉભા રહો, ક્યાં પણ ઉભા રહો, who cares man, who cares, એવું થઈ ગયું હતું. સો ડુ યુ થિંક કે એ પ્રેશર સારું, કે એ જાતે તું લે પ્રેશર સારું, કે પછી યુ આર લાઈક યુ કેન બી યોર સેલ્ફ, યુ ડોન્ટ હેવ ટુ બી કે ભાઈ અહીંયા મારે આટલું માપીને બોલવું પડશે, અહીંયા મારે આવું કરવું પડશે? વોટ ડુ યુ ફીલ લાઈક? થોડુંક એ પ્રેશર સારું, બિકોઝ વર્ડ સ્પ્રેડ્સ ફાસ્ટ. આપણું ટાઉન એક તો નાનું છે, હું કાંઈ પણ સ્લીપ અપ કરીશ તો બધાને ખબર પડી જશે. એટલે એક તો મારું સોશિયલ સ્ટેટસ નહીં મેન્ટેન, મારા પેરેન્ટ્સનું સોશિયલ સ્ટેટસ મેન્ટેન કરવાનો. બિકોઝ જે કિડ્સ છે જે ઇન્ડિયન છે, આપણે ઇન્ડિયન અહીંના, જેનું એક્શન્સ હોય છે આડા તેડા, એ તરત ખબર પડી જાય છે બીજા પીપલને. સો અત્યારે તે કીધું કે તારા પેરેન્ટ્સનું સ્ટેટસ મેન્ટેન કરો, સો મારે એના રિલેટેડ તને પૂછ્યું હતું કે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ યુ કે ટુ મેક યોર પેરેન્ટ્સ ફીલ પ્રાઉડ ઓફ યુ? હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ? તો એ પાછું કોલેજ થિંગ પર આવી જાય છે. બિકોઝ મારા પેરેન્ટ્સ આવ્યા અહીંયા ત્યારે એ લોકો બહુ હાર્ડવર્ક પર હતા. દે હેડ ટુ બિલ્ડ ધેમસેલ્સ અપ. મારું કેવું છે, એ લોકોએ ઓલરેડી આપ્યું છે, તો મારે એ જે આપેલું છે એ મારે વર્થ ઇટ કરવાનું છે. મારે મારું ઓન નેમ ક્રિએટ કરવાનું, મારે મારું ઓન ઇન્કમ કરવાનું છે. આઈ કેન નોટ રિલાય ઓન ધેમ, બિકોઝ એક નંબર 1 ઓનલી ચાર્જ છે, એટલે મારી પાસે બીજું કોઈ છે નહીં. રિલાય કરો હા આઈ નીડ સમ મની મેન, યુ ગેટ સમ મની, એ મારી પાસે છે નહીં. એ લોકો વન્સ દે આર ગોન, આઈ એમ ઓન, લાઈક આઈ એમ અલોન. ઇટ્સ જસ્ટ મી એન્ડ માય હસબન્ડ. હું મેરી કરું તો હું નથી. Wow. પણ વાંધો નહીં, it is good answer. But it's really good answer. બહુ મેચ્યોર આન્સર હતો. But can I pull you back with your statement કે અગેન હાઈ સ્કૂલ પર આવી જશે, તે મને એવું કીધું
વાય એકેડેમિક્સ એવરી ટાઈમ? બિકોઝ મારા માટે એ ગોલ છે કે આઈ વોન્ટ ટુ કમ્પેરિઝન હું મારી જાતને બહુ કરતી હતી. એનો આન્સર હું આપું કે આજકાલનો જમાનો જેવો થઈ ગયો છે ને બ્રો, મેં નોટિસ કર્યું છે બિકોઝ મારા ઘરમાં એક એવું વ્યક્તિ છે જે એનાથી શી ઇઝ ગોઈંગ થ્રુ ઇટ, દેટ્સ વાય આઈ કેન રિલેટ ટુ ઇટ, કે આજકાલનો જમાનો એવો થઈ ગયો છે ને કે કોમ્પિટિશન બહુ વધી ગયું છે. લાઈક ઇવન ઇન્ડિયન પેરેન્ટ્સ તો છે જ, પણ અમેરિકન પેરેન્ટ્સ પણ, કે કોઈનું હાર્ટ એવું હોય કે ભાઈ લેટ મી કે હું ભલે એકેડેમિક્સ, હું સ્પોર્ટ્સમાં આગળ વધીને હું આગળ કરીને એવું બધું કરીશ. કોકનું એવું હોય કે એકેડેમિક્સ, કેમ અત્યારે મોસ્ટલી એકેડેમિક્સમાં છે ને, હવે સમજ કે ફલાણાની છોકરીને મળી ગયું છે એડમિશન, સૌથી પહેલા શું કરશે? સોશિયલ મીડિયા, વોટ્સએપ, કે ભાઈ મારી છોકરીને તો અહીંયા એડમિશન મળ્યું છે. તો પેરેન્ટ્સને પણ એવું થાય, અને પેરેન્ટ્સ પછી છોકરાને કન્વે કરે કે જો આને તો અહીંયા એડમિશન મળ્યું, ભલે સારી રીતે કરે, નોટ ઇન અ બેડ વે, બટ આના જેવા અગર છોકરા હોય મેચ્યોર, તો એને પણ એવું લાગે ને કે જો એ કરી શકે તો હું કેમ નહીં. That's the answer for that. True. So true. And plus, to adding on with a random statement, I've observed a lot અહીંયા મમ્મીઓ માટે પણ એક વસ્તુ છે કે તમે જે નાનપણમાં તમારો જે ઉછેર છે, જેવી કેળવણી છે, તમને લોકોને ખબર પડશે જ કે કેળવણી એટલે શું? નો આઈડિયા. ઓકે આમ ઓકે સો જેવી કેળવણી એઝ ઇન લાઈક ટુ કે એની મોમે કહેવાય કેવી રીતે કેળવ્યું, એટલે કેવી રીતે કેર કરીને સંસ્કાર આપ્યો એવી રીતે. સો મારો પોઈન્ટ એ છે કે તમે જે તમારા ટાઈમ પર પણ જે તમારા ઇન્સિડન્ટ, તમારા એક મુવમેન્ટ, મેમરીઝ ને બધું છે, ડુ શેર વિથ યોર કિડ્સ. ધ થિંગ ઇઝ લાઈક દે આર ઓલ્સો એક્સપેક્ટિંગ યુ ઇન અ ફની વે, નોટ કે ભાઈ આ એક રેસમાં આની છોકરી ભાગી તો ચલો મારી છોકરીને પણ બગાડું. ખબર છે કે એનું મગજ અહીંયા છે કે અહીંયા છે. જસ્ટ try to be ease first. Try to be friend. I know friends બધા હશે જ. I'm not giving you a big statement, but એને પણ સમજો કે ભાઈ લુક, આ એજમાં હું શું કરતી હતી, તો અમારો ટાઈમ અલગ હતો અને મારો ટાઈમ, તારો ટાઈમ, કે તમારા લોકોનો ટાઈમ અલગ છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે એ પિયર પ્રેશર હંમેશા રહેવાનું, ને કોણ કોઈકના એના છોકરાને કોઈ ખરાબ ના ઈચ્છે. બટ આઈ સ્ટ્રોંગલી ફીલ, અને મેં જે જોયું છે ઇન 9 years, I feel like even parents need to be more relaxed, funny. બધા પેરેન્ટ્સ હોય છે જ, પણ ઇન અ ડિફરન્ટ વે. દેટ ઇઝ ટ્રુ. અને અમારા ઘરમાં એ જ વસ્તુ બહુ સારી છે બ્રો. મેં સ્પેશિયલી મીરા ઉપર મેં વસ્તુ વધારે ઇફેક્ટ થતા જોઈ છે. ઇવન મારા પર પણ એ જ થયું છે કે કોઈ જાતનો પ્રેશર નથી, અને કે એવું નથી કે તું એકેડેમિક્સમાં જ આગળ આવ, કે એવું નથી કે એ સ્ટુડન્ટ જ રહે. મેં દીદીને ને જીજુને બેવને જોયા છે. દે લાઈક, જીજુ તો નેક્સ્ટ લેવલ ચિલ છે, કે એવું જ લાગે કે એકદમ બડી ટાઈપ. બટ હું ઇન જનરલ કહું છું, બિકોઝ આ એક શું કહેવાય કે કલ્ચર ચાલી રહ્યું છે એટલે. અને એમાં હું કંઈક કહી શકું કે મારી બધી ફ્રેન્ડોનું કેવું છે કે they want to hide everything from their parents, કે કોઈ પણ નાની વસ્તુ તો એ લોકોને હાઇડ કરવાનું તરત સોલ્યુશન. મારું કેવું છે કે ઓવર ધ ટાઈમ હું જેટલું વધારે મમ્મા સાથે વાત કરું, એના સ્ટોરીઝ કોલેજના પૂલ કરે છે. કહો કે મારા ફ્રેન્ડ ગ્રુપમાં હતા ગાઈઝ, એટલે હું ધીરે ધીરે આમ સ્લાઇટલી આમ થોડુંક નાખતી રહી છે. બ્યુટીફુલ મીરા, થેન્ક યુ. હું એકચ્યુઅલીમાં હું આના કવર કરવામાં પછી આજે મેં સ્ટેટમેન્ટ બી ધેર ફ્રેન્ડ એઝ લાઈક કે એવી રીતે કે મને પણ શેર કરવાનું ગમે, ના કે હું પછી છુપાઈ દઉં. હવે ફોર મી લાઈક વેન આઈ બહુ લેટ એ જે મેં ડ્રિંક ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કર્યું, રાઈટ, મારા ઘરમાં ઓપન હતું. સો દે વર લાઈક કે ઇફ યુ વોન્ટ ટુ દેન અમને કહીને કરજે, જે પણ કરે. બહારથી કોઈકના પાસેથી ખબર પડે સો એ સારું નહીં લાગે. અગર તું મને કહીશ ને તો હું કદાચ તારા પર ગુસ્સે થઈશ, પણ કેવું કે મને એટલીસ્ટ ખબર છે કાલ ઉઠીને કોઈ તારું નામ બહાર એવી રીતે ના લે, રાઈટ. સો ફોર મી એ ફિયર જ જતો રહ્યો, કે ક્યુરિયોસિટી જ જતી રહી કે ઓ મારે આ વસ્તુ ટ્રાય કરવાની છે. સમજે કે એક લોકો ઘરેથી છુપાડીને કરે, અને મને એવું થાય કે મને ઈચ્છા જ મરી ગઈ ફોર મી. અને એ જ વસ્તુ થાય, રાઈટ. મેં મારા ફ્રેન્ડ્સમાં જોયું જ છે કે જેના પેરેન્ટ્સ વધારે સ્ટ્રિક્ટ હોય છે, લોકોને એવું થાય કે હું આ બધા રિસ્ક લઈ લઉં, પણ મારા પેરેન્ટ્સ વધારે ઓપન છે એટલે મને એવું થાય કે મને બહુ ફરક નથી પડતો, હું ક્યુરિયોસિટી જ મરી જાય. હા, યા. સી
અને એ મારા પેરેન્ટ્સ એ વસ્તુ લાઈક મારી પાસેથી હાઈડ નહીં કરતા કે આ વર્લ્ડમાં આવું વસ્તુ થાય છે. અમુક પેરેન્ટ્સ કેવું કરે દે થિંક ધેર કિડ્સ આર ડમ. એસ્પેશિયલી લાઈક બીજું કપલ લાઈક ફોર એક્ઝામ્પલ સે હું 6 years old હોય તો હું પૂછું મમ્મા એ જ્યુસ શું છે, વોટ ઇઝ ધેટ આંટી ડ્રિંકિંગ, તો શી ઇઝ નોટ ગોના હાઇડ ઇટ, એમ કે કહી દેવાનું સ્ટ્રેટ અપ. ડોન્ટ એક્ટ લાઈક યોર કિડ ઇઝ ડમ, બીકોઝ આજના જનરેશનમાં ઇવન ધીઝ મિડલ સ્કૂલર્સ આર પાર્ટિસિપેટિંગ ઇન ધીઝ એક્ટિવિટીઝ. એટલે એ લોકોને ખબર જ છે કે આ બધી શું છે, એટલે એ લોકોને એવું થાય કે ઓ મારા પેરેન્ટ્સ મને લાઈક કરે છે. True. So true. Meera, I wanted to ask you a question which I personally had, like મને બહુ જ ક્યુરિયોસિટી હતી આ વસ્તુ માટે, અને કદાચ તારા થ્રુ કોઈ સોલ્યુશન નીકળી શકે અને મને પણ જાણવા મળે કે વોટ એક્ઝેક્ટલી યુ ગાઈઝ આર ફેસિંગ. સો હાઈસ્કૂલમાં ની ક્વેશ્ચન રિલેટેડ મારો ક્વેશ્ચન છે કે હેવ યુ સીન ઓર હેવ યુ એક્સપિરિયન્સ્ડ ઓર સીન પીપલ અરાઉન્ડ યુ કે જે બુલી થતા હોય because of their color. કલર, અને ઇટ્સ નોટ સ્ટ્રિક્ટલી ટુ આર કમ્યુનિટી, આઈ એમ ટોક અબાઉટ ઇન જનરલ. હવેનું કેવું છે કે બોલિંગનું જુદું ફોર્મ આવી ગયું છે. પહેલાં કેવું હતું કે ઓ તમારી ઉપર આ તમને 2-3 વસ્તુ બોલીને જતું રહે માણસ. હવે એવું ઓછું રહ્યું છે. અત્યારમાં કેવું છે કે એક પર્સનનું સ્ટેરિયોટાઈપ બની જાય. એટલે ઇવન એવું પણ નહીં કલરનું, એટલે એમાં એવું હોય કે ઓકે પોપ્યુલર કિડ્સનું સ્ટેરિયોટાઈપ, પછી પોપ્યુલર કિડ્સમાં એ હોય વ્હાઇટ પોપ્યુલર કિડ્સ અને લાઈક કલર્ડ પોપ્યુલર કિડ્સ. એટલે મારું કેવું છે કે આઈ એમ ધ સ્માર્ટ ઇન્ડિયન ગર્લ, એ મારું સ્ટેરિયોટાઈપ છે. પણ પછી અમુક કિડ્સનું ખરાબ સ્ટેરિયોટાઈપ થઈ જાય છે. લાઈક ફોર એક્ઝામ્પલ અમારા સ્કૂલમાં અમુક લાઈક ફોરેન એક્સચેન્જ મેક્સિકન સ્ટુડન્ટ્સ આવ્યા છે જે ઇંગ્લિશ બોલી નથી શકતા, તો એ લોકોનું બીજું જ ક્લાસરૂમ હોય. પછી એ લોકોનું સ્ટેરિયોટાઈપ કેવું હોય કે દે આર ધ નો બોડીઝ, કે દે આર ઇન ધ બેકગ્રાઉન્ડ, એ લોકો રેકગ્નાઇઝ જ નહીં થતા એઝ અ હ્યુમન. એટલે અમુક એ લોકોને ફીલ થતું હોય પણ પછી એ કાંઈ બોલી નથી શકતા. એટલે બધા મારું કેવું હતું કે એ સ્ટેરિયોટાઈપ તમારું બને નહીં તો તમે એમાં નીકળી, લાઈક એક વખત બની ગયું ને તમે નીકળી ના શકો. સો વોટ એક્ઝેક્ટલી ઇઝ લાઈક કે યુ આર અ સ્માર્ટ ઇન્ડિયન ગર્લ, રાઈટ? તો ડોન્ટ યુ થિંક સો ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ? ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ, બટ લાઈક અમુક વખત કેવું થાય કે દે ડોન્ટ વોન્ટ ટુ બી ફ્રેન્ડ્સ વિથ ધ સ્માર્ટ ઇન્ડિયન ગર્લ, દે વોન્ટ ટુ બી ફ્રેન્ડ્સ વિથ ધ પાર્ટી પર્સન. દે થિંક માય લાઈફ ઇઝ બોરિંગ, કેમ કે એ લોકોએ મારું અંદરની સ્ટોરી વાંચી નથી. એ લોકો મને પર્સનલી જાણતા નથી. એટલે હું જ્યારની વધારે ક્લબ્સ મને અટેન્ડ કરું, બધા મને શું આવીને કે મને ખબર નથી કે તું આવી ટાઈપની પર્સન છો. એ લોકોને ખબર નથી કે મારી પાસે પણ જોક્સ છે, મારી પાસે પણ એડવાઇસ છે. એ લોકોને પણ ખબર નથી કે હું આલ કમ વિથ યુ, હું પણ તારી સાથે રાતે હેંગઆઉટ કરીશ. મારી પાસે લાઈફ છે. અમુક પીપલ એ જોતા નથી. સો ધીસ ઇઝ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ બુલિંગ which is happening. પછી અમુક કિડ્સનું કેવું હોય કે ઓકે આ કિડનું આ સ્ટેરિયોટાઈપ છે તો આઈ કેન નોટ ઇવન બી સીન વિથ ધેમ, કે આઈ એમ નોટ સીન ટોકિંગ વિથ ધેમ. એટલે ઇટ્સ ઓલમોસ્ટ લાઈક કે તમે અલાઉડ જ નથી કે એ પર્સન સાથે એસોસિએટ થવાનું, ને અત્યારે પીપલ તમારું એવું બોલવા માંડે. સો અકોર્ડિંગ ટુ યુ જે આ સિચ્યુએશનમાં છે કે અત્યારે મે બી કદાચ ઇફ યુ લાઈક આ પોડકાસ્ટ જોઈને તો મે બી ગુજરાતી કે ઇન્ડિયન કમ્યુનિટીમાં કોઈ તારા ધ્યાનમાં કે તારા ફ્રેન્ડ્સના થ્રુ ધ્યાનમાં કોઈ કેવું છે, સો વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ દે હેવ ટુ ડુ ટુ ગેટ આઉટ ઓફ ધીસ સિચ્યુએશન? એક બેનિફિટ છે હાઈસ્કૂલનું જે તમને હેલ્પ કરી શકે. પહેલાં તો સર્વાઈવ, ઇવન તો એ વેરી બેડ એડવાઇસ છે, મેં પોતે એક્સપિરિયન્સ કર્યું છે. એટલે હું જ્યારે એલિમેન્ટરી સ્કૂલમાં હતી ત્યારે હું મારા આઈબ્રોઝ માટે બહુ બોલી થતી હતી. બિકોઝ ઇન્ડિયન્સનું કેવું હોય, એ લોકો પાસે આઈબ્રો પછી તમે એક વખત તમે આઈબ્રો કરાવવા માંડો કે તમારું એ સ્ટેરિયોટાઈપ જતું રહે. પણ તમારે કેવું એ ટ્રાન્ઝિશન સાથે જવું પડે કે તમારે એવરી યર ક્લાસીસ બદલતા રહે, એટલે તમે બીજા ગ્રુપ ઓફ સ્ટુડન્ટ સાથે તમારે અડેપ્ટ થવું પડે. એટલે લાસ્ટ યર હું જે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ સાથે અડેપ્ટ થતી હતી, મારે પાછું રીઅડેપ્ટ થવું પડ્યું હતું ધીસ યર. એટલે તમને નીકળવાનું ચાન્સ છે પણ ઓનલી ઇન સર્ટન સિનેરિયોઝ. પછી તમે એ વસ્તુ કીપ અપ કરો તો દેન દે ડોન્ટ લેટ યુ ફોરગેટ ઇટ. એટલે તમે કંઈક કર્યું હોય યર બિફોર કે ઓકે લેટ્સ સે લાઈક બ્લેક કિડ છે મારા સ્કૂલમાં, ઓકે આ બ્લેક કિડનું હેબિટ શું છે કે એનું પેન્ટ અહીં સુધી પહેરશે અને દે ગના બોલી હિમ. એ લોકો કહેશે કે ઓકે હી ઇઝ અ ટિપિકલ બ્લેક કિડ. પણ જે બ્લેક કિડ્સ એવા જે હોતા નથી, જે સારા ઘરના હોય છે, જે ચર્ચ પર જાય છે, જે ક્લીન હોય છે, પછી એ લોકોનું રેકગ્નિશન નથી મળતું. એટલે મારું એ સારું છે કે હું એક જ ઇન્ડિયન કિડ મારા સ્કૂલમાં છું, એટલે હું લાઈક મારા પાછળના ઇન્ડિયન કિડ્સ માટે હું સ્ટેરિયોટાઈપ બનાવું છું. એટલે મારું કાઇન્ડ ઓફ એ રોલ છે કે ઓકે ઇન્ડિયન કિડ્સ બ્લેન્ડ ઇન થઈ શકે છે ને ઇન્ડિયન કિડ્સનું પણ ફન લાઈફ છે. એટલે બધાને એવું થાય કે ઓકે એ લોકો મૂવીઝ જોઈએ તો ઇન્ડિયન પર્સનનું શું યુઝ્યુઅલી રોલ હોય
કે દે આર પ્લેઇંગ ધ વિક્ટમ, દે આર નેવર ધ હીરો યુઝ્યુઅલી ઇન મૂવીઝ. જ્યારે પણ એ લોકો અમેરિકન મૂવીઝ હા અમેરિકન મૂવીઝમાં યુઝ્યુઅલી મેં પણ નોટિસ કર્યું છે કે લાઈક એ લોકો ક્યારે હીરો નથી હોતા, દે આર ઓલવેઝ ધ વન ઇન ટ્રબલ. એટલે આપણે બતાડવાનું કે ઓકે હું મારા સ્કૂલમાં હીરો કેવી રીતે બનું, હું એ સ્ટેરિયોટાઇપ કેવી રીતે ચેન્જ કર્યું. વાહ, ઇટ્સ અ હોલ ડિફરન્ટ પર્સપેક્ટિવ. એટલે બુલિંગનું ડેફિનેશન બદલી ગયું છે. એટલે પછી એ ટાઈપનું બુલિંગ હોય છે, પણ એ યુઝ્યુઅલી કેવું હોય કે ઓકે શી સેડ ધીસ અબાઉટ મી, સો આમ ગોના ગો ફાઇટ ડાયરેક્ટ એ 0 to 100 જ પહોંચી જાય. પણ પહેલાં કેવું હતું કે ઓકે ઇટ્સ મોર અબાઉટ ધ લાઈક સિક્રેટ સ્પ્રેડ કરવાનું, ગોસિપનું, ધેટ્સ બુલિંગ નાવ. એન્ડ દેર વોઝ અ ટ્રેન્ડ વચ્ચે કે સાયબર બુલિંગ, ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ એવી મૂકી દો કે અબાઉટ ધીસ પર્સન ઇન ટેગ. એટલે આ લોકોનું બુલિંગ આપણા સ્કૂલ જેવું ક્લોઝ પણ નથી. કેમ કે કોઈ brave નથી. અમારું તો બુલિંગ આવે તો પછી હ્યુમન રાઇટ્સ વચ્ચે આવી જાય, બીકોઝ બહુ નેક્સ્ટ લેવલ. અને I shouldn't say this and I'm not proud of saying this. હું હતો, I was a bully which I regretted, but એ જે બુલિંગ જે હતું ને એ અલગ લેવલનું હતું. ટ્રુ બટ નાઉડેઝ સાયકોલોજીકલ બુલિંગ છે ને, મેન્ટલ હેલ્થ એ ડિસ્ટ્રોય કરી નાખી છે કિડની. આપણા ટાઈમ પર મેન્ટલ હેલ્થ ક્યારે જ નહોતું ને, કેમ કે બિકોઝ આપણા ઘરમાં મીરા અમારામાં કેવું કે કાઉન્સિલર જ ઘરે હોતો હતો. લાઈક હું બહાર કોઈ કાઉન્સેલિંગ માટે જાઉં ને કોઈના ત્યાં મેન્ટલ હેલ્થ માટે, તો મારા ઘરમાં તો મારા પેરેન્ટ્સ જ કેવો દેખાય છે, લાઈક સતત કોન્સ્ટન્ટ તને ક્રિટિસિઝમ તને આપીને. આઈ ફીલ લાઈક ક્રિટિક્સ ઇઝ ધ બેસ્ટ થિંગ. કોઈ તને ક્રિટિસાઇઝ કરે ને ઇટ્સ અ બેસ્ટ થિંગ બીકોઝ ઇટ મેક્સ યુ ફીલ ગ્રાઉન્ડેડ. ડુ યુ ફીલ લાઈક જે વ્યક્તિ, જે માણસ બુલી કરતું હોય, મે બી હી ઇઝ ગોઈંગ થ્રુ સમથિંગ? 9 times out of 10 યસ. કે અને એ વસ્તુ નોટ કરે છે કે એ જે બુલી હોય છે એ બ્રેવ ઇનફ નથી હોતું કે ડાયરેક્ટ એ પર્સનને કહે છે. એ 5th કે 6th પાર્ટીમાંથી એ ટ્રાન્સફર થશે એ વાત. અને યુઝ્યુઅલી જે પર્સન બુલી કરતું હોય એ પોતે એ વસ્તુ થ્રુ ગો થ્રુ થયું છે. ઘરે એની પાસે લાઈક પેરેન્ટ્સનું પ્રેશર હોય, કાં તો એના પેરેન્ટ્સ પ્રેઝન્ટ જ ના હોય, એ જ કિડ્સ હોય કે ઓકે મારે or maybe in a different scenario, like an American kid, એના ઘરમાં એના મોમ ડેડ એને બુલી કરતા હોય, કાં તો પછી એનો કઝિન હોય કે મે બી ભાઈ હોય, કોઈ પણ એ લોકો બુલી કરતા હોય એટલે એનું ફ્રસ્ટ્રેશન કાઢવા. અને એનું ઈગો, ઇટ્સ ધ ઈગો થિંગ કે એ પર્સન રોંગ છે કે હું રાઈટ જ છું. અમુક પીપલ એડમિટ નહીં કરી શકતા કે એ રોંગ છે. The reason I asked this is because હું ઓલવેઝ મારા લાઈક why was I that, હું ઓલવેઝ એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવા માંગી રહ્યો છું અને મને હજી સુધી લાઈક આજે પણ નથી જ મળ્યો ઓફકોર્સ કે વાય વોઝ આઈ. હું ઓલવેઝ વિચારતો હોય કે હું કેમ ભૂલી હતો. કેમ કે અત્યારે હું વિચારું તો મને બહુ રિગ્રેટ થાય કે યાર પેલાને ફાલતુમાં ટપલી મારી યાર, કે કેમ હું રોપ જમાવતો હતો કે વાય વોઝ આઈ ધેટ ગાય. આઈ એમ સ્ટીલ કોન્સ્ટન્ટલી લુકિંગ ફોર દેટ આન્સર અને એ વસ્તુ મને હોન્ટ કરે છે. Have you heard about that term called Hindi term called fitur? ફિતુર શું છે ખબર છે? The reason why I'm saying this is કે મેં કશેક વાંચેલું, it's a very beautiful way to know whether you are bully or bullied, right? કે કોઈ વસ્તુ પાછળનું જુનૂન કેટલું છે તારામાં. હવે જુનૂન તે વખતે એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસનું જુનૂન, ફ્રેન્ડશિપમાં કૂલ બનવાનું જુનૂન, કે પછી એ જુનૂન કે ભાઈ બસ મારે મેમરીઝ ગેધર કરવી છે, એ જુનૂન. You need to go deep down back and figure out કે what exactly એ વસ્તુ તને કિક આપતી હતી તે ટાઈમ પર, કે આવું કરીને તને મજા આવતી હતી તો એ તું મજા માટે કરતો હતો. એ વસ્તુ તને એમ 4 લોકોને કૂલ બનવા માટે કરતો હતો. મે બી એ પણ રીઝન હોઈ શકે યાર, આપણી એજમાં આપણે બધાના સામે કૂલ બનવા જઈએ. સો દેટ્સ ધ રીઝન. આઈ થિંક અમુક વાર એવું લાગે કે રીઝન હતો ને અમુક વાર એવું લાગે કે લાઈક હું ઓલરેડી સ્કૂલમાં લાઈક સ્પોર્ટ્સ માટે ને એ બધી વસ્તુ માટે એટલો ફેમસ હતો કે મારે કૂલ બનવાની ખાલી એ જ ઝરિયો નહોતો. આઈ હેડ અધર થિંગ્સ. ધેન વાય બટ મને મળશે લાઈફમાં ક્યારેક ને ક્યારેક કોઈ વ્યક્તિ હશે જે મને મિરર બતાડશે. આઈ ફીલ લાઈક યુ પાસ દેટ વે બીકોઝ અત્યારે તું ઓપનલી એ વસ્તુ કમ આઉટ લાઈક એ બોલી શકે છે ને. ફીલ લાઈક યુ હેવ ગેધર ધેટ કાઇન્ડ ઓફ અટેન્શન ઓન ધીસ ટોપિક તારા માટે કે ભાઈ ઓકે આ વસ્તુ ખોટી હતી તે તારી રીતે સુધારી લીધી, એના પાસે વાત કર. પણ મેં જે બીજા 3 રીઝન્સ કહું છું ને એ તો હું બોલ્યો જ નથી. ઇટ્સ અ સાયકોલોજીકલ ટર્મ વિચ વી વર ટોકિંગ અબાઉટ રાઇટ નાઉ ઇઝ કે ભાઈ મેનિયાક હોય ને કે મારે
આવી રીતે બસ ખાલી એ કરવું છે, શું કહેવાય, ડિસ્ટ્રક્શન, સાયકોલોજીકલ નેગેટિવિટી, કે બસ ખાલી આઈ વોન્ટ ટુ બી દેટ ગાય હુ ગોના ડિસ્ટ્રોય યોર લાઈફ, આઈ વોન્ટ ટુ બી ઇન યોર લાઈફ, કે ભાઈ હું તારી ડિસ્ટ્રોયર બનું, એવી રીતે. એ તો જોયું છે, સ્કૂલ શૂટિંગ્સ યુઝ્યુઅલી Oh, સ્ટુડન્ટ જ હોય છે. 100%. યા, અને એ વ્હાઇટ સ્ટુડન્ટ ક્યારેય નથી હોતું, બિકોઝ વ્હાઇટ પીપલને એ ચાન્સ મળે છે બ્લેન્ડ ઇન થવાનું. ધોરિયાઓ, એશિયન્સ, ઇન્ડિયન્સ, એ જ લોકોને એવું થાય કે ઓકે, એ લોકોને જ એવું થાય કે ઓકે મને પ્રેશરમાં એ લોકો હેન્ડલ નહીં કરી શકતા. તો મેં જોયા છે લાસ્ટ 2-3 થયા છે ઓહાયોમાં ને ઓલ દેટ, દોર્યાવા જ હતા સ્ટુડન્ટ્સ. તો અમુક વખત એવું હોય કે એ જ એના પ્રમાણે લાઈક એ ધોર્યો બ્લેક પીપલ સાથે એસોસિએટ કરે એની જાતને, કે એની સાથે હેંગઆઉટ કરે, એની સાથે ગેંગસ્ટર લાઈફસ્ટાઈલ કાઇન્ડ ઓફ અડેપ્ટ કરી લે. બટ તું જે કહે છે ને, આ જે કહે છે ને, એમાં વાતમાં થોડો ડિફરન્સ એ છે કે એ જે ધોર્યો છે, આપણે લાસ્ટ મેં પણ લાસ્ટ 2 જે મેજર શૂટિંગ જોયા છે એમાં ધોર્યો જ હતો, બટ he was going through some psychological disorder because of the family, like ગ્રેન્ડમાને પહેલા મારીને પછી સ્કૂલમાં આવ્યો બીજાને મારવા. સો આઈ ફીલ ઇટ્સ લાઈક અ હોલ કલ્ચર પ્રોબ્લેમ છે મારા હિસાબથી, કેમ કે મોમનું ઠેકાણું ના હોય, પપ્પા ક્યાં છે મને નથી ખબર, ગ્રેન્ડમાં મોટો કર્યો હોય, ના પાડ દે કે ભાઈ હવે હું તને પૈસા નહીં આપી શકું, ફાઇન્ડ અ જોબ, એ પતી ગયા, અને ડ્રગ એન્ડ ઓલ દેટ સ્ટફ. સો ઇટ્સ અ હોલ ડીપ ડાઉન બિગ ડિસ્કશન. સો આપણે થોડા પાછળ જશું. મારે તને પૂછવું હતું કે લાઈક યુ નો કે અમુક આપણા ઇન્ડિયન કિડ્સ હોય જે અમેરિકા, હવે આપણા સ્કૂલમાં સમજ કે ગ્રેજ્યુએશન છે કે કોઈ પણ સ્કૂલનું ફંક્શન છે, પાર્ટી છે કે સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, પોતાના પેરેન્ટ્સને લઈ જતા અમુક વાર એ શરમાય છે, રાઈટ? યુ નો કે દે આર શાય, નોટ દેટ દે આર કે પેરેન્ટ્સને પેલું બતાડવા માટે નહીં, બટ થોડા શાય છે પેરેન્ટ્સ લઈ જવા. અને પહેલાં તું પણ હતી, અને અત્યારે સેમ અમાઉન્ટ તું એટલું જ પ્રાઉડ છે કે તું તારા પેરેન્ટ્સને બધા સ્કૂલના ઓલામાં ઇન્વોલ્વ કરે છે ને બધું. સો હાઉ ડીડ ધેટ ટ્રાન્ઝિશન હેપન? ઓકે, સો પહેલાં કેવું હતું કે મારે ફિયર હતો કે મારે બ્લેન્ડ ઇન થવાનું, પણ પછી એવું થતું હતું કે મારા પેરેન્ટ્સે બ્લેન્ડ ઇન કરવાનું, એટલે એ લોકોને ઇંગ્લિશ બોલવાનું મારા જેટલું સ્મૂધ ના હોય, એટલે મને એવું થાય કે આ લોકોને સમજ પડશે કે એ લોકો શું કહેવા માંગે છે. મને એ લોકો માટે ફિયર હોય કે એ લોકોને, ઇવન ઇફ દે ડોન્ટ હેવ દેટ ફિયર, મારે એ લોકો માટે ફિયર હતું કે એ લોકો એની જાતને બીજા પીપલ સાથે કોન્વર્સેશન બનાવી શકશે કે નહીં, કે ઓકવર્ડ રહેશે. એટલે મીન્સ કે એ લોકો એમ્બેરેસ ના થાય, રાઈટ, નોટ લાઈક કે તું એમ્બેરેસ થાય. યા, લાઈક અમારે એવું ટ્રીપ પણ હતું 4th ગ્રેડમાં કે અમારું આઈ થિંક સો 3 day ઓવરનાઇટ ટ્રીપ હતો, મારું આખું ક્લાસ સાથે, એમાં બધાનું એક પેરેન્ટ આવે, તો મારી મોમ આવી હતી, તો મને એ જ હતું કે ઓકે મમ્મા બોર ના થવી જોઈએ, મમ્મા લોકો સાથે શું વાત કરશે, મને માઇન્ડમાં એ જ ચાલતું વી રહેતું. ગો થ્રુ દેટ ટુ અત્યારના સિચ્યુએશન, ડેફિનેટલી. યા, કે ભાઈ આપણા પેરેન્ટ્સ અગર યુએસ આવે તો આપણને એવું લાગે કે હવે સમજો આપણે ક્યાંય બહાર લઈ ગયા છે તો આપણે એમને એકલા ના છોડીએ, કે વોટ ઇફ આપણે ગયા ને એમને કશું જોતું હોય તો કોઈને પૂછતા એ લોકો શર્મા, એમ્બેરેસ થાય. સો ટ્રુ, યા, એટલે એ વી કેન રિલેટ ટુ ધેટ. સી, અમુક વખત પછી હું એ કન્સિડર કરતા ભૂલી જાઉં કે એ લોકો પહેલાં એની જાતના અહીંના કમ્યુનિટીમાં રેસ કર્યા, પછી મને બોન્ડ કરીને પછી મને રેસ કરે, એટલે અમુક વખત તમે એ લૂઝ સાઈડ થઈ જાય. લાઈક એટલે હું તને I was in back of my mind, હું એ જ વિચારતો હતો કે ઇન અ ડિફરન્ટ વે, કે ભાઈ આપણા મમ્મી પપ્પા એમને થોડી ના એ થયા છે કે અહીંયા એટલા મોટા થયા, આપણને મોટા કર્યા, લાઈક એમને દુનિયા તો જોઈ છે, રાઈટ? સો એ કેટલી બધી વાર મને પણ થોટ્સ આવે કે ભાઈ યાર કેવી રીતે તમને નહીં ખબર પડે આમ તેમ, પછી મને થાય કે ના યાર, મે બી સિચ્યુએશન અલગ હશે, ટાઈમ અલગ હશે, બટ they have faced this thing and એમને પણ એટલું જ હશે કે ના હું એટલું કરું કે મારી છોકરીને એવું ફીલ થાય કે જો કે તારી મોમ તો કેટલી કૂલ છે, તારા ફ્રેન્ડ્સમાં એવું ફીલ થાય કે તારી મોમ કેટલી કૂલ છે. સો એ બધા પેરેન્ટ્સને બેઝિક એવો થોટ્સ તો આવતા જ હશે. Okay, this is a tough one, Meera. What do you consider yourself, Indian or American? 100% Indian, 100%. because પહેલાં હું એ ક્વેશ્ચન આન્સર કરત તો હું કહેત અમેરિકન, પણ હવે હું કહીશ ઇન્ડિયન, બિકોઝ હવે કેવું છે કે મને ગમે છે શો ઓફ કરવાનું, કે મારું ગરબાનું આઉટફિટ જો, મારું તો કેટલું કૂલ છે, એ મને ગમે છે શો ઓફ કરવાનું, મને પોસ્ટ કરવાનું ગમે છે, મને બતાડવાનું ગમે છે, અને પીપલ ઇન્ટરેસ્ટ લે છે. પહેલાં કેવું કે પીપલ ઇન્ટરેસ્ટ લેતા હતા, એવું નહોતું કે હું બોલી થતી હતી કે આમ કાંઈ એવું ક્યારેય હતું નહીં, પણ એ લોકો ઇન્ટરેસ્ટ લેતા, પણ મને એવું થતું કે
તને એવું લાગતું જજ કરે છે? એટલે એ લોકો કરતા ના હોય પણ મને જ એવું ફીલ થાય કે હું આને કેવી રીતે એક્સપ્લેન કરું, કેવી રીતે એ લોકોને બતાડું કે ના આ વસ્તુ કુલ છે, આ તમારે લાઈક મારા માટે પણ એ લોકોનું એ આખું ક્રિશ્ચન રિલિજન જુદું છે અને મારા માટે કેવું કલ્ચરનું વધારે છે રિલિજન કરતાં. રિલિજનનું બહુ વાત નથી થતી આજના દુનિયામાં બિકોઝ હાફ ધ પીપલ આર નોન રિલિજિયસ. ઇવન આપણા ઇન્ડિયન્સ અમુક મારા જેવા કે હું સર્વાઈવર કન્સિડર કરું છું મારી જાતને. અમુક ઇન્ડિયન્સ કેવા છે કે ડુ આઈ બી નોન રિલિજિયસ, એ લોકોને ખબર નહીં કે એ લોકો ઇન્ડિયન છે કે ક્રિશ્ચન છે, કન્ફ્યુઝ છે. અને મારે પણ અમુક વખત ફીલ થાય એવું કે મને મારા રિલિજનનું ઇનફ નોલેજ નથી એટલે મારી વધારો છે. પણ અમુક કિડ્સ રિયલાઇઝ નથી કરતા. એ લોકોને એવું થાય કે ઓકે સ્કૂલમાં આ વાત થાય છે તો એ લોકોને પણ એ જ રિલેટ કરતાં કરતાં એ લોકો એમ જ ઘૂસી જાય છે. સો આઈ થિંક ઇટ ડિપેન્ડ્સ ઓન યોર પેરેન્ટ્સ ટુ કે મારા પેરેન્ટ્સનું કેવું છે કે એ લોકો સ્ટ્રિક્ટ નહોતા કે હિન્દુ હિન્દુ હિન્દુ. એ લોકો ઇટ જસ્ટ કાઇન્ડ ઓફ કેમ બાય ઇટ સેલ્ફ. એ લોકો જે પેરેન્ટ સ્ટ્રિક્ટ હોય છે એના જ કિડ્સ પછી 360 થઈ જાય છે. Yes. So true. So true. The reason I asked you this question was કે મારે તારી મેન્ટલ પેલી જાણવી હતી સ્ટેટ કે you consider yourself Indian, right? I won't come to religion, but I would come to like કે તું how can you be a good Indian leader કે તું Indian ની reach as a American kid, how do you in the community ફેલાવે તું એ કમ્યુનિટીમાં ફેલાવે કઈ રીતે એ વસ્તુ? ઓકે તો અમારા ટાઉનમાં છે એક અબોઆ બિઝનેસ ઓનર્સનું આખું છે. પછી એક બીજું મારું કોન્ટેક્ટ છે લાઈક એક રિહેબ સેન્ટરનો CEO, એક આંટરપ્રેન્યોર, પણ એ મેક્સિકન હતો. તો હું એની સ્ટોરીને બહુ બધી વખત રિફર કરું મારી જાતને કે ઓકે હું ઇન્ડિયન છું પણ પછી એ વસ્તુને હું સ્પિન નાખીને કંઈક બનાવી શકું છું, બીજા પીપલને ઇન્સ્પાયર કરી શકું છું. લાઈક ફોર એક્ઝામ્પલ મારું હું ઇન્ડિયન છું એટલે મારે કોલેજ એપ્લિકેશન્સનું બહુ ફિયર છે બિકોઝ મારા પેરેન્ટ્સ ક્યારે લાઈક ટેરેટોરીમાં આવ્યા જ નથી. તો મને એવું થાય કે ઓકે મારે સ્પ્રેડ કરવું જોઈએ ફર્સ્ટ જનરેશન સ્ટુડન્ટ્સનું. તો તમે એ રીતે પુલ કરી શકો. કાં તો પછી ઇન્ડિયન કિડ્સ who have disabilities for speaking the English language. કેમ કે અમુક લાઈક મારા પેરેન્ટ્સ અફોર્ડ કરી શકતા હતા મને સ્કૂલે મોકલો, રોજે ડ્રાઈવ કરીને પહોંચાડો. અમુક કિડ્સ તો લો ઇન્કમ હોય છે ને ત્યાં જ સ્ટક થઈ જાય છે. એટલે એમાંથી નીકળવાનું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો મેં મારા સ્કૂલમાં શું ચાલુ કર્યું, એક ક્લોઝેટ જેવું કે નોટ ઓનલી ફોર ઇન્ડિયન્સ પણ ફોર બધા લો ઇન્કમ કિડ્સ કે ઓકે મારે આ ઇવેન્ટમાં જવું પણ મારી પાસે એના કપડાં નથી, વિન્ટર આવે છે મારા પેરેન્ટ્સ એનું જેકેટ્સ નથી અફોર્ડ કરી શકતા. તો એ વસ્તુ તમે હું લાઈક ફોર એક્ઝામ્પલ મારું ડ્રેસ એક ડોનેટ કરો તો એ લોકો ફ્રીમાં રેન્ટ કરી શકે, વેર કરી શકે, પછી પાછું લઈ આવે. એટલે એ રીતે તમે તમારું આગળ કરી શકો. કાં તો પછી ઇન્ડિયન ફેસ્ટિવલ આપણું થાય છે એમાં બધાને ઇન્વાઇટ કરો, 2-3 વસ્તુ એ લોકો લર્ન કરે, પછી એ લોકો પણ પછી એના લાઈફમાં અડેપ્ટ કરે. કે અમુક ઇન્ડિયનની પણ હોય છે રૂલ્સ લાઈક સમ ડેઇલી એક્ટિવિટીઝ દેટ દે ફોલો, જે અમેરિકન્સ એના લાઈફમાં પણ યુઝ કરી શકે. એવું નથી હું કહેતી કે તમે બહાર જઈને ગરબા કરો, પણ અમુક હોય કે ઇન્ડિયન્સની ડેઇલી લાઈફની એક્ટિવિટીઝ જે એ લોકો ઘરમાં કરતા હોય જે અમેરિકન્સ પણ એના ઘરમાં લઈ આવી શકે. અને અધર વે ટુ લાઈક મેં મારા અમેરિકન હાઉસહોલ્ડ લાઈક અમેરિકન ફ્રેન્ડ્સના હાઉસહોલ્ડમાં જોયું કે ડે વાસણ કરવાનું રોજે એક દિવસ મોમ કરે, એક દિવસ ડેડ કરે, એક દિવસ સિબલિંગ કરે, એક દિવસ નાનું સિબલિંગ કરે. એ લોકો રોટેશનમાં ચાલતા હોય કે એક ખાલી મમ્મી જ. હા, અને ડિનરમાં પણ એ જ એવું. એટલે એક દિવસ મારી ફ્રેન્ડ બના ડિનર, એનું ડે હોય, એક દિવસ ડેડનું ડે હોય. અને એ વસ્તુ સારું, એટલે તમારા ઘરમાં એ યુનિટી રહે કે ઓહ મોમને એવું ફીલ ના થવું જોઈએ કે મારે જ બધું કરવાનું છે, મારે આ રાત અમેરિકન કલ્ચરમાંથી ઇન્ડિયન કલ્ચરમાં અડેપ્ટ કરી શકે. યુ કેન મર્જ ધ ટુ. યા સો તારો આન્સર બહુ જ બ્યુટિફુલ હતો અને બહુ જ સ્માર્ટ હતો. હવે મારો એક ક્વેશ્ચન છે. સો જસ્ટ અ હાઇપોથેટિકલ ક્વેશ્ચન. આઈ એમ ગોના પુટ યુ ઇન અ સિચ્યુએશન. યુ નીડ ટુ આન્સર મી કે અકોર્ડિંગલી એ સિચ્યુએશનમાં તું શું કરે. આ થઈ કમ્યુનિટીની વાત જે તે હમણાં એક્સપ્લેન કરી. ઇફ આઈ એમ પુટિંગ યુ અ રિપ્રેઝેન્ટેટિવ અને એમ્બેસેડર ઓફ ઇન્ડિયા ઇન UN, how you gonna like what you gonna do to spread your culture, or what are you gonna do exactly if you have that kind of power? Because schools ma you know that ke UN committees na amuk war thatu hoy ke you be this, you take this country, you just take this country, and you have to be a representative and just prepare a UN speech or something. I have seen that
it's done in India. And even I was shortlisted, but I never got selected because I was not good in academics. But yeah, I've seen that કે આવું થાય છે. So putting you in that power, what are you going to change? Or so something, your opinion. સો અમુક વસ્તુ કેવું છે કે ઓકે આ પર્સન આઈડેન્ટિફાઈડ એઝ ધોર્યો ઓર અમેરિકન, આ પર્સન આઈડેન્ટિફાઈડ એઝ કાર્યો. એ આઈડેન્ટિફિકેશનનો લાઈક મતલબ નથી. એ જ છે કે ઓકે તમારું એન્સેસ્ટર્સ ક્યાંથી આવ્યા છે, કે ઓકે આ પણ પર્સન આપણે જ નથી કરતા. એ જ તો એ પ્રોબ્લેમ લોકો પણ છે. કરે છે. બધા કરે છે કે ઓકે આ ઓકે સો અમુક લાઈક અમેરિકન્સનું કેવું હોય કે અને એના પેરેન્ટ્સને પણ કે ઓકે આ પર્સન વ્હાઇટ પીપલમાં જ લાઈક ઇન્ટરવાઇન લાઈક એ જ કમ્યુનિટીમાં રહે તો એના પેરેન્ટ્સને વધારે પ્રેફરન્સ રહે કે ઓકે લાઈક ફોર એક્ઝામ્પલ મારા માટે લાઈક હું ખાલી ઇન્ડિયન ફ્રેન્ડ્સમાં જ રહું તો એ વધારે સારું દેખાય. તો એવું હોવું ના જોઈએ. એટલે મેં કેવું કીધું અર્લિયર કે તમે ઈચ અધરની વસ્તુ અડેપ્ટ કરો, પણ તમારે તમારી હોલ આઈડેન્ટિટી ચેન્જ નહીં કરવાની. કે તમારે ઇમ્બ્રેસ કરવાનું કે તમે કોણ છો અને બીજા લોકોને રિસ્પેક્ટ કરવાનો. Okay, but I'm asking you in a different way. Like United Nation Committee, मैं तने as an Indian representative बनाया हुआ है, ambassador बनाया हुआ है. So what in that power, what one thing you're going to implement if you have that power right away? You think કે કંઈક જે વસ્તુ છે કે જે આપણા માટે કે આ કરવી જ પડે. I can't tolerate this thing, so I want to change this. I didn't want to give you a pressure, but just generally. ઓકે અમુક જગ્યામાં કેવું હોય લાઈક ફોર એક્ઝામ્પલ ડોમિનિકન રિપબ્લિકમાં અમુક કમ્યુનિટીઝનું કેવું છે એ લોકો પોર રહે છે તો પોર જ રહે છે, એ લોકોને એ ત્યાંથી નીકળવાનો ચાન્સ નથી. અમેરિકામાં કેવું છે કે યુ હેવ દેટ ચાન્સ. ઇન્ડિયામાં પણ પહેલાં કેવું હતું કે તમારી મોમ ટીચર છે તો તમે એ જ લાઇન પર છો, એ લાઇન પરથી તમારે બીજું પાથ ચૂઝ કરવાનો ચાન્સ ના મળે. મને એ ચાન્સ મળ્યું છે બિકોઝ મારા પેરેન્ટ્સ અહીંયા આવ્યા એટલે એ લોકોએ મારા માટે રિસ્ક લીધો એટલે મને પાથવે બીજું ચૂઝ કરવા મળ્યું. Brilliant. એટલે મારું એક ફ્રેન્ડ છે ક્રિશ્ચિયન, એ લોકો મિશન ટ્રીપ્સ કરે અરાઉન્ડ ધ વર્લ્ડ. તો એ લોકો આઈ થિંક સો કોલંબિયા ગયા હતા. Mission trip as in? એટલે તમે ત્યાં જાઓ અને તમે એ પર્સનને ફોર એક્ઝામ્પલ હોમ્સ બિલ્ડ કરો, શેલ્ટર્સ બિલ્ડ કરો, ફૂડ એ લોકો માટે બનાવીને તમે હેન્ડ આઉટ કરો. અને એ મારો ફ્રેન્ડ કહેતો હતો કે એ લોકો ક્યારે એવું એક્ટ નહોતા કરતા કે ઓહ મારી પાસે ઓછું છે. એ લોકો ઓપન આર્મ્સમાં કે તમે મારા ઘર આવો, હું તમને આ કેર આપું, હું તમારા માટે ફૂડ બનાવું, હું તમારા માટે બેડ લેઆઉટ કરું, તમે મારા ઘરે રહ્યો. એ લોકો ક્યારે એવું શો નહોતા કરતા. આપણે તો કેવું કે ઓકે આ એક નાની વસ્તુ થાય છે, હવે મારું શું થશે, મારે કેવું કે ઓહ મારે 1 બેડ ગ્રેડ આવ્યો, હવે તો હું કોલેજ જ નહીં પહોંચું. એ લોકોને કેવું કાંઈ પણ તમે એના ઘરમાં જઈને બહુ મૂકી આવશો તો દે ડોન્ટ કેર કે ઓકે હું સર્વાઈવ થયું છું, મારી પાસે મારા કિડ્સ છે, દેટ્સ ઓલ દે નીડ. ફૂડની પણ નહીં જરૂર. આપણે કે ઓકે વી નીડ સમ ફૂડ ટુ નાઇટ. એ લોકોને એ પણ નહીં કે એ લોકો ક્યાંય પણ જઈને ગોતતે આવશે. એટલે પણ એ લોકોનું આખું 100 માઇલ્સના રેડિયસમાં એ જ ચાલતું હોય. દે હેવ નો કાર્સ, દે હેવ બધે એ જ હોય કે ઓકે નાનું ઘર, બધે ડર્ટ હોય, ક્યાંય ક્લીન ના હોય, તમે ત્યાં સર્જરી કરવા જાઓ તો લાઈક ઇન્ફેક્શનનું રિસ્ક એટલું ઊંચું હોય. અહીંયા કેવું કે ઓકે હું હોમલેસ છું, હું બહાર બેકિંગ કરું, પણ મને ચાન્સ છે કે હું બહાર જઈને જોબ લઉં, લોકો મને લેશે. મારી પાસે થોડુંક પણ નોલેજ હતું તો મને એ ચાન્સ છે. ડેડી આવ્યા ઇન્ડિયાથી અહીંયા તો એને ચાન્સ હતું કે ઓકે હું અહીંયા કામ કરવાથી ચાલુ કરું, પછી હું મારી જાતને એક્સપેન્ડ કરવાનો ચાન્સ છે. So you have that opportunity. યા Wow, too deep. યાર સાચું કહું મને રિયલી ખબર નહોતું કે આટલી મેચ્યોર ને આટલી સ્માર્ટ છે. હું ઓફ ધ કેમેરા એ જ કહેતો હતો. આમ એક્ઝેક્ટલી હું ઓફ ધ કેમેરા એ જ કહેતો હતો કે કામ કમ્પોઝડ આન્સર. આઈ એમ નોટ સેઇંગ કે મને બહુ આવડે છે. ટુ બી ઓનેસ્ટ ઇવન આઈ એમ લર્નિંગ ફ્રોમ યુ. સો યોર આન્સર વર સો સાઉન્ડ, કામ એન્ડ કમ્પોઝ કે યુ આર નોટ જમ્પિંગ ટુ કન્ક્લુઝન કે નો આઉટ છે. યુ ડુ નોટ હેવ ધ નરેટિવ સેટ in a negative way કે ના યાર it's because of this, you know what, this is happening. No, you have a way out. So your personality stands out strong because you have that mindset કે ફોડ લઈશું કઈ નહીં કાંઈક ને કાંઈક. આખિરકાર દેશી માઇન્ડસેટ આપણો આવી જાય. Street અને smart. she and thanks to your mom and thanks to your dad and people around you to make you feel so grounded. But I know મારા પાસે એવું એ કશું છે નહીં કે હું તને એવો એડવાઇસ આપી શકું, બટ
this honesty which you are carrying right now, આવું જ રાખજે. Because It's people gonna help you in a long people way. gonna snatch this thing Yeah. from you. They are jealous. એ એક્સપિરિયન્સ બહાર છે, આખું yeah. world is a whole different Yeah. story. But once again, guys, this is Meera for you. And thank you so much, Meera, for coming. And તારા મામાને કંઈક કહેવું હોય છેલ્લા તો, અને તારે કંઈક કહેવું હોય તો please. I would just say thank you so much for this amazing podcast. અને I'm pretty sure કે આપણા viewers છે જે તારા એજના હોય સ્પેશિયલી એ લોકોને શીખવા બહુ મળ્યું છે આ પોડકાસ્ટથી. અને મને તારા બારેમાં હું તને આજે વધારે જાણી શક્યો છું અને મને તારા 100%. બારેમાં બહુ જાણવા મળ્યું છે અને વિચ આઈ એમ સો ગ્રેટફુલ એન્ડ થેન્ક યુ સો મચ. અને મારી પાસે પણ મારા એજના પીપલ માટે એડવાઇસ છે કે ઇફ યુ આર ફિલિંગ લાઈક મી કે તમે આઇસોલેટેડ છો કે યુ ડોન્ટ નો હાઉ ટુ બી ઇન્ડિયન, તો તમે બીજાને બતાડો કે તમારું કલ્ચર કેમ સારું છે. અને તમે પહેલાં તમારી જાતને એજ્યુકેટ કરો કે તમે વોટ્સઅપ કોલ મેક કરો, તમે પીપલ સાથે વાત કરો, પીપલને જાણો કે ઓકે આપણા ફેમિલીમાં કઈ રીતનું હોય, આપણા ફેમિલીમાં કઝિન સાથે કઈ રીતનું બોન્ડ હોય, આપણા ફેમિલીમાં ઓકે મારું મોમને કાંઈ થઈ જશે તો મારી પાસે બેકઅપ પીપલ છે. જે મારી બેકઅપ પીપલનું આઈ ડોન્ટ નો ધ બેકઅપ પીપલ, પણ એ બેકઅપ પીપલ છે. એ આપણા કલ્ચરમાં એક વસ્તુ સારું છે કે આપણા માટે ફેમિલી ફર્સ્ટનું બહુ છે. અને ફેમિલીમાં એ હર્ડલ્સ આવે જ, પણ આપણે કાંઈ ફોર એક્ઝામ્પલ મારા તારે લાઈક આર્ગ્યુમેન્ટ થયું હોય પણ એન્ડ ઓફ ધ ડે એવું કાંઈ હેપન થાય તો યુ આર ગોના બી ધેર. ફર્સ્ટ પર્સન 100%. યા You યુ નોટ ગોના absolutely હાઇડ. યસ. સો એ મારા માટે એડવાઇસ છે. Beautiful. And come back again on this show. See us, and we're gonna explore more different topics. But once again, thank you so much, Meera. So Thank you. this was a broad talk. Thank you.